પડી છે ને એના વિશે આપણે સમજવું છે ને આજે. ઓકે ચાલો આ કોણ છે અહીંયા? ડોક્ટર. આપણે બીમાર પડીએ તો કોની પાસે છે? ડોક્ટર પાસે. ડોક્ટર આપણને શું આપે? દવા આપીએ એટલે આપણે સાજા થઈ જાય. પછી ડોક્ટર બીજું શું આપે આપણને? ઇન્જેક્શન. પછી આપણું એક્સિડન્ટ થાય તો આપણે ઓપરેશન કોણ કરે? પછી ડોક્ટરની સાથે હેલ્પ કોણ કરે ખબર છે? નર્સ છે. કોણ હોય? તો બધાને સમજાઈ ગયું? આપણે બીમાર પડીએ તો આપણે કોની પાસે જવાનું? ડોક્ટર પાસે. નહીં, આર્મી મેન છે. કોણ? આર્મી મેન શું કરે? કોણ કહેશે? બોલો શું? આર્મી મેન હોય ને ઈ બોર્ડર ઉપર આપણા દેશની રક્ષા કરે. જ્યાં લડાઈ થાય, હુમલો થાય ત્યાં ઈ લોકો આખી રાત આખો દિવસ જાગે અને આપણા બધાની આપણા દેશની રક્ષા કરે. કોની રક્ષા કરે આર્મી મેન? દેશની. કટોકટીની પરિસ્થિતિ આવે જ્યારે બહુ વરસાદ આવે, પૂર આવી જાય, ક્યાંય ઝઘડો થાય, ક્યાંય બોમ્બ બ્લાસ્ટ થાય તો કોણ મદદ કરે? આર્મી મેન. કોણ કરે? કોણ? પોલીસ. ક્યાંય પણ ગુનો થાય કે કોઈ ચોરી કરે ચોર તો ફોન કરીને કોને બોલાવે? પોલીસને. પછી પોલીસ છે ઈ ચોરને પકડી જાય અને ક્યાં લઈ જાય ખબર છે? જેલમાં લઈ જાય અને ત્યાં એને સજા આપે. તમે તમારી આજુબાજુ ક્યાંય ઝઘડો કરતા જો તો પોલીસને ફોન કરવાનો. કોને ફોન કરવાનો? પોલીસને. જો શું બન્યા છે કોણ કહેશે? ફાયરમેન. ફાયરમેન શું કામ કરે? જ્યાં આગ લાગી હોય ત્યાં જ્યાં આગ લાગી હોય ત્યાં લાઈટ બોમ્બો હોય ને લાલ કલરનો હોય, ચૂમ ચૂમ અવાજ આવે ને, એ જાય અને એમાં મોટી પાણીની ટાંકી હોય અને એનાથી બધે ચડી અને પાણી નાખીને આગ બુઝાવી દે. તો ફાયરમેન શું કામ કરે? આગ લાગે ને ત્યાં આગ બુઝાવી દે. શું કરે? હવે ચારેય આપણા હેલ્પર્સ છે. આ આર્મી મેન, આ ફાયરમેન, આ આપણી પોલીસ છે અને આ ડોક્ટર છે.